સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજની જય, ગુરુહરિ યોગીજી મહારાજની જય, પ્રગટ ગુરુહરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુહરિ દાસાનુદાસ પ્રબોધજીવન સ્વામીજીની જય જય જય. દિવ્ય દેહ બિરાજમાન આપણા સૌના ઈષ્ટદેવો ભગવાન સ્વામિનારાયણ ગુરુહરિ સ્વામી શ્રી પ્રબોધજીવન સ્વામીજી, પૂજ્ય ભક્તિપ્રિય સ્વામીજી, પૂજ્ય હરિપ્રિય સ્વામીજી, નિરંજન સ્વામીજી, સૌ સંતો, અને સૌ ભક્તો, ઓલમોસ્ટ ગુરુ પૂર્ણિમાના દિવસે વરસાદ પડતો હોય છે, પણ જ્યારે પણ વરસાદ પડવાનો હોય એ પહેલાં એન્વાયરમેન્ટમાં, એક વાતાવરણમાં બાફ લાગે, આપણને બફારો લાગે. એક ભગવાનની સાઇન છે, ભગવાનનો કંઈ સંદેશ છે, મેસેજ છે કે જ્યારે જ્યારે પણ આપણા જીવનની અંદર તન, મન, ધન અને આત્માથી બફારો લાગશે ત્યારે મારી કરુણાનો વરસાદ વરસાવીશ. એ ભગવાનની ને આપણા ગુરુની એક સ્યોરિટી છે. થોડા દિવસ પહેલાં એક યુવક મળવા માટે આવ્યો, બહુ ડિપ્રેશનમાં હતો. એને કહ્યું કે સ્વામીજી વધારે ટાઈમ આપણે બેસવું પડશે. હમણાં જ મેં મારું નવું ઘર લીધું છે, ફાધર બીમાર હતા એટલે અર્લી રિટાયરમેન્ટ લઈ લીધું છે. બે દિવસ પહેલાં મારી જે સારી જોબ હતી એમાંથી 2 મહિના પછી રિલીવિંગ જોબ છોડી દેવાની એવો લેટર મારા હાથમાં આવ્યો છે. દીકરો બેઠો હતો પણ બોલતા બોલતા પણ રડતો હતો, કારણ કે આખા પરિવારનો ભાર એના ઉપર હતો. આગળ કરિયરમાં શું થશે એનો એક અંધકાર હતો. અને એક સાથે શ્વાસ લીધા વગર મને 25-30 પ્રશ્નો પૂછી નાખ્યા કે સ્વામીજી હવે હું આગળ શું કરીશ, મારું શું થશે, જોબ જતી રહેશે, ઘરના હપ્તા કેવી રીતે હું ભરીશ, પપ્પાનો મેડિકલ એક્સપેન્સ કેવી રીતે. મેં કહ્યું તું ભાઈ શાંતિથી બોલ, નહીં તો તું ઉપર ઉપડી જઈશ હમણાં. પણ એટલું બધું એક પરિસ્થિતિનું પ્રેશર હતું કે જોબ છોડી દેવાની, એને લઈને એના સુખી થવાના જેટલા ઇક્વેશન હતા લાઈફમાં એ બધાનો આન્સર નેગેટિવ આવતો હતો. અને એમાં એટલો બધો રડે 10-15 મિનિટ બધી વાત કરતો તો રડતો જાય. અને એમાં એક ફોન આવ્યો એટલે એને મને ફોન બતાવ્યો ને ફોનની અંદર મોમ લખેલું હતું કે મમ્મીનો ફોન છે. મેં કહ્યું તું પહેલાં લઈ લે પછી આપણે કન્ટિન્યુ કરીએ. 5 મિનિટ પછી રૂમની બહાર જઈને ફોન લઈને અંદર આવ્યો તો એ રડતો પણ નહોતો, ઊભો પણ નહોતો રહેતો, ડિસ્કો કરતો હતો. મેં કહું તને મમ્મીએ ફોનમાં એવું શું કહ્યું, તું રડવાનું બંધ થઈ ગયું, ડિસ્કો કરતો થઈ ગયો?
તો કે મમ્મીએ 2 મહિના પહેલાં કેનેડા મારા મેરેજ માટે બાયોડેટા મોકલેલો. એક ફેમિલીમાં. અને જસ્ટ મમ્મી ઉપર કેનેડાથી ફોન આવ્યો કે બેટા તારો બાયોડેટા સિલેક્ટ કરી દીધો છે, હવે ચિંતા નહીં સ્વામી કે આપણી લાઈફ બની જવાની. કે એને કંઈ જોબ મળી ગઈ નહોતી, પરિસ્થિતિ તો એને એ જ હતી, પણ ખાલી કેનેડાથી એક ફોન આવ્યો કે ભાઈ તારું ગોઠવાઈ ગયું છે, તને આ દીકરીએ સિલેક્ટ કરી લીધો છે. તો ટેન્શન તો ત્યાં જ હતું, ટેન્શન કંઈ બદલાયું નહોતું, જોબ કંઈ એની પરમેનન્ટ થઈ ગઈ નહોતી, એના પપ્પા કંઈ સારા નહોતા થઈ ગયા, એની ફ્યુચરિસ્ટિક જે નેગેટિવ ઇક્વેશન હતા એ તો ત્યાંના ત્યાં જ હતા. પણ કેનેડાથી ફોન આવ્યો કે ના, મને આ દીકરીએ સિલેક્ટ કરી લીધો છે એટલે મારું લાઈફ બની જશે, મારા બધા પ્રોબ્લેમ દૂર થઈ જશે. હવે એમ સ્વામીજી અને પ્રબોધ સ્વામીજી આપણને સિલેક્ટ કરી લીધા છે એટલે આપણા જીવનના બધા જ પ્રોબ્લેમ ભલે અત્યારે ત્યાંના ત્યાં જ છે, પણ એ પ્રોબ્લેમ આપણું કશું બગાડી શકવાના નથી. એ ગુરુજનોની ગુરુ જયંતિ ઉજવવા માટે આપણે આજે ભેગા થયા છે. અમે પ્રબોધ સ્વામીજી સાથે ગયા વર્ષે અમેરિકાના વિચરણમાં હતા અને એક વડીલે પ્રબોધ સ્વામીજીને ફરિયાદ કરી પોતાના કોલેજમાં જતા દીકરાની કે અમારા આ 2 દીકરાઓને બોલતા નથી આવડતું, તમે સ્વામીજી બોલતા શીખવાડો. કે એટલે પ્રબોધ સ્વામીજી તો ત્યાંના બોર્ન એન્ડ બ્રોટઅપ થયેલા દીકરાઓને કેવી રીતે બોલતા શીખવાડે? ડાયરેક્ટ જ, એમને ગુજરાતી પણ ન સમજાતું હોય. એટલે એક દિવસે પ્રબોધ સ્વામીજી પધરામણી કરીને, બહુ બધી પધરામણી, ઘણો બધો ભીડો, 3-3:30 વાગે પોતાની રૂમમાં બેઠા હતા. અને બધા ભક્તો કે સ્વામીજી 5 વાગે આપણે પધરામણીએ જવાનું છે, આરામમાં પધારો. પ્રબોધ સ્વામીજી કે પેલા 2 દીકરાઓને બોલાવો કે આપણે કે જેની ફરિયાદ કરી હતી એના પેરેન્ટ્સે કે અમને બોલતા શીખવાડો, કે અમારી આગળ અમને ઉતારી પાડે છે, એના મમ્મી આગળ વ્યવસ્થિત નથી બોલતા, અમારું માનતા નથી. પ્રબોધ સ્વામીજીએ તો કહ્યું નહીં કે તમારી ફરિયાદ કરી છે. પ્રબોધ સ્વામીજી લગભગ 25-30 પધરામણી સવારથી 9 વાગ્યાથી લઈને લગભગ 1:30-2 વાગ્યા સુધી ત્યાં ન્યૂ જર્સી સ્ટેટમાં કરી હતી. 72 યર્સની એજ, થાક લાગે શરીરને, પણ છતાં પણ પેલા 2 દીકરાઓને બોલાવ્યા, બેસાડ્યા. પછી કે તમને એક વાત કહું, સાચા ગુરુ કોણ? કે ગુરુનું સ્ટેટસ ગમે એટલું ઊંચું હોય, પણ આપણા જેવા આવા યુવકોને ટ્રાન્સફોર્મ કરવા માટે, આપણને અપલિફ્ટ કરવા માટે એ આપણા લેવલ ઉપર આવે. પ્રબોધ સ્વામી કે એક સરસ વાત કરું તમને. કે પ્રબોધ સ્વામી કે એક નાનકડું સિટી હતું, કે એમાં કે એક સ્ટ્રીટ હતી શાકભાજીની, એમાં સામેની સાઈડ બટાકા વેચનાર હતો, લારીવાળો, અને રોડની આ સાઈડ ટામેટાવાળો હતો. કે અને કે એ ટાઈમે સ્કૂલની અંદર ટીચર, પ્રબોધ સ્વામીજી ગામઠી ભાષામાં બોલ્યા કે અમે ટીચરને બહેન કહીએ, જુનવાણી સિસ્ટરમાં જે શિક્ષિકા ભણાવે, એક બહેન કે એ શાકભાજીવાળી સ્ટ્રીટ ઉપરથી પસાર થતા હતા. તે વધારે કસ્ટમર આવે એટલે પેલો બટાકાવાળો બટાકાના ભાવ બોલે, 2.40, 2.40, 2.40. અને સામે કમ્પિટિટર પેલો ટામેટા વેચનારો, તેને એમ કે જો પેલો બટાકાવાળો મોટા અવાજે બોલશે તો એના બટાકા પોટેટોસ વેચાશે ને મારા ટામેટા રહી જશે,
એટલે એનાથી ડબલ અવાજમાં બોલે, 6:40, 6:40, 6:40. એવામાં પેલા ટીચર બેન જતા હતા, તો પેલો બટાકાવાળો બોલે કે 2:40, 2:40, 2:40. એટલે પેલા ટીચરને લાગ્યું કે મને કહે છે, મને ટીઝ કરે બટાકાવાળો. અને ટામેટાવાળો એવું બોલે 6:40, 6:40, 6:40. એટલે પાછું બેનને લાગ્યું કે આ ટામેટાવાળો પણ મને ટીઝ કરે. તો બેને બટાકાવાળાને પણ એક આલીને ટામેટાવાળાને પણ આલી. મારી મસ્કરી કરો છો કે તમે કે? એટલે બપોરે 3-3:30 વાગ્યે પ્રબોધ સ્વામીજીએ પેલા 2 યુવકોને આ જોક કહ્યો. પછી પ્રબોધ સ્વામીજીએ કહ્યું કે આપણી વાણીમાં વિવેક ના હોય ને તો માર પડે કે. પણ એ યુવકોને વાણીનું ઇમ્પોર્ટન્સ કેટલું છે એ બતાવવા માટે પોતે તો વચનામૃત છે, ગીતાજી છે, રામાયણ છે, એના રહસ્યોને જાણનાર છે. એને પોતાના જીવનમાં વર્તીને આપણને બળ આપનાર પુરુષ છે. પણ છતાં પણ એ બધું જ સાઈડમાં મૂકીને આપણા દીકરાઓ, આપણી જનરેશન સંસ્કારી બને એની માટે પ્રબોધ સ્વામીજી આ લેવલે આવીને ટ્રેનિંગ આપે છે. પછી પ્રબોધ સ્વામીજી એક વાક્ય બોલ્યા. પ્રબોધ સ્વામી કે આપણે હસતા રહેવાનું કે હંમેશા. બીજું વાક્ય બોલ્યા કે આપણી સરાઉન્ડિંગમાં જે કોઈ હોય એમને હસતા રાખવાના કે. અને ત્રીજું વાક્ય બોલ્યા કે ગમે તેવો પ્રસંગ આવે તો આપણે હસી નાખવાનો. આપણે હસતા રહીએ, હસાવતા રહીએ અને હસી નાખીએ તો ભગવાન આપણા હૃદયમાં કાયમ નિવાસ કરીને રહે. પ્રબોધ સ્વામીજી કે આજે ગુરુ પૂર્ણિમાના દિવસે ભક્તિ સ્વામીજી, હરિપ્રિય સ્વામીજી, નિરંજન સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કરવી છે. હસતા રહેવું એ ખાવાના ખેલ નથી. આપણે નીચે જઈશું, ચપ્પલ પલળી ગયા હશે, આપણું હાસ્ય જતું રહેશે. હસતા રહેવું, હસાવતા રહેવું અને હસી નાખવું. હસતા રહેવું અઘરું છે. સરાઉન્ડિંગમાં તમે ફેમિલીમાં હો, જોબ ઉપર હો, ફ્રેન્ડ સર્કલમાં હો, સત્સંગમાં રહો, સરાઉન્ડિંગમાં હસાવતા રાખવા એ એનાથી પણ અઘરું છે. અને હસી નાખવું કે પોતાના અસ્તિત્વ પર જ્યારે પ્રહાર આવે, એવા પ્રસંગો બને, એને સહજતાથી હસી નાખો, એ એનાથી પણ અઘરું છે. ગુરુહરિ સ્વામીજી અને પ્રગટ ગુરુહરિ પ્રબોધ સ્વામીજી આ સૂત્રમાં વચનામૃત આવી ગયું. પ્રબોધ સ્વામીજીએ કહ્યું આ સૂત્રમાં સ્વામીની વાતો આવી ગઈ. આ સૂત્રમાં રામાયણ અને મહાભારતનો સાર આવી ગયો 3 શબ્દમાં: હસતા રહેવું. મેં લંડનથી આવ્યા હતા. હજી તો લંડન 10 વર્ષ રહ્યો તમારા જેવા યુવકમાં, અને હજી 3જો જ દિવસ હતો ઇન્ડિયામાં આવ્યા ને પ્રબોધ સ્વામીજીએ કહ્યું કે ચાલો વિચરણમાં. હજી પેલો જેટ લેગ કે ટાઈમિંગ પણ સેટ નહોતા થયા. એટલે મેં પૂછ્યું કે સ્વામીજી કઈ બાજુ જવાનું છે? તો કે તમને ગમે એવી બાજુ જવાનું છે આપણે કે. કારણ કે સંતો તો સાદા હોય, સરળ હોય ને આપણે જોયેલું બધું, અને આપણને લાગે કે કંઈક એવા એરિયામાં લઈ ગયા કે આપણે લંડનથી આવ્યા, સારી જોબ હતી, જોબ ઉપર જવા માટે મર્સિડીઝ લેવા આવતી હતી, તમારે કંઈ તમારી સેલરીનો પૈસો વાપરવાનો જ નહોતો, બધો ખર્ચો ગવર્મેન્ટ જ ઉપાડતી હતી. હાઈ ફાઈ અને રોયલ લાઈફમાંથી આવ્યા અને આ સંત કંઈક બીજી જગ્યાએ લઈ જશે તો અઘરું પડશે. એટલે મેં પૂછી નાખ્યું, મેં કહ્યું સ્વામીજી કઈ બાજુ જવાનું? ત્યારે એવો વિવેક નહીં તમારા બધા જેવો. તમને ગમે એવી જગ્યાએ જઈશું આપણે કે. મને કે સામાન પેક કરી દો અને થોડા કે પેલા કલરિંગ કપડાં ના લેશો, વ્હાઈટ ને ક્રીમ હોય એવા લેજો કે. તમારા લંડનના ના લેશો કે. હા સ્વામી. તો અમે બેઠા, મંદિરની બહાર નીકળ્યા
અને વડોદરા સિટી આવ્યું એટલે આપણને હાસ થઈ કે વડોદરા સિટીમાં જવાનું હશે. હવે વ્યવસ્થા સારી હોય અને બધું આપણું સચવાય. પણ આગળ ધીમે ધીમે ગયા તો વડોદરા શહેર બાયપાસ કર્યું એટલે લાગ્યું કે થોડું ગડબડ જેવું છે. હવે આગળ ગયા તો જે ટ્રાઇબલ એરિયા છે હાલોલ, ગોધરા, અને ત્યાં પાવાગઢનો એરિયા છે જ્યાં માતાજીનું મંદિર છે, અંબા માતાજીનું. અને પાવાગઢની તળેટીમાં બધા ટ્રાઇબલ વ્યક્તિઓ રહે. ત્યાં આગળ ગાડી ગઈ એટલે આપણને લાગે કે આ તો બહુ ડેન્જર જગ્યાએ લઈ આવ્યા. કારણ કે આજુબાજુ તમે જુઓ તો ખેતર સિવાય કશું નહીં, એક પણ ઘર જ ના મળે. તો આપણને થાય કે આ સ્વામી આપણને ખેતરમાં સુવાડશે. આપણે બધું વાંચેલું હિસ્ટોરિકલ કે પરમહંસો ખેતરમાં સૂતા હતા ને પેલા લાડવા ખાતા હતા ને મેં કહું આ વારો કાઢશે આપણો. એટલે મેં ફરી પ્રબોધ સ્વામીને પૂછ્યું, પ્રબોધ સ્વામી આપણે આ બાજુ જ ફરવાનું છે? ના ના કે તમને ગમે એવી જગ્યા છે કે બધી કે. એટલે પછી તો અમે ત્યાં બપોરે પહોંચ્યા અને એક ઝૂંપડું હતું. પ્રબોધ સ્વામીની હાઇટ પણ કમ્પેરેટિવલી લૌકિક હાઇટ બહુ નાની છે, શરીરની હાઇટ. એટલે એ ઝૂંપડા જેવું હતું. પ્રબોધ સ્વામી અંદર ગયા તો એમને પણ નમીને જવું પડે. એટલે હું તો બહાર જ ઊભો રહ્યો. એમ કહો આપણે તો અંદર શું કામ હોય? એટલે પ્રબોધ સ્વામી કે પેલા લંડનથી આવ્યા છે એમને બોલાવો કે. મને કે આવો કે અંદર કે અમારા ભક્તો જુઓ કે તમને ખબર પડે કે કેવા પેલેસમાં રહે છે કે. પછી અંદર ખાટલો હતો ને બેઠા ના તે બધું પૂજન કર્યું ના તે બધું પત્યું. સ્વામી પતી ગયું ના? આવે ના ના કે આવા 60 ઘર ફરવાના છે આપણે કે. મેં કહું સ્વામી ના ફરાય આ તો 60 ઘર આવા. એ મેં કહું તમારે સંતોનું કામ, હું ગાડીમાં બેઠો રહીશ. ના ના કે આવવું પડે આપણે કે, જોવું પડે કે તમે ભક્તોને જુઓ કે મજા આવશે કે. એટલે મજા તો શું આવે આપણને. પછી તો 2-3 બપોરે પહોંચ્યા હતા એટલે 2-3 પધરામણી કરીને જમવાનું ટાઈમ થયો, લંચ ટાઈમ. એટલે આપણને થયું ક્યાંય રહેવાની સગવડ નથી. પાણી પીવાનું ડાયરેક્ટ ખેતરમાંથી જ આપે તમને, કૂવામાંથી ડાયરેક્ટ. તો મેં કહું અહીં જમવાની શું સગવડ થશે? અમે તો જમવા બેઠા તો સ્ટાન્ડર્ડ મેન્યુ, મકાઈનો રોટલો, તુવેર અને રીંગણનું શાક. બપોરે આટલું આપે. એટલે પ્રબોધ સ્વામીની ડીશમાં આ 2 વસ્તુ આવી, મારી ડીશમાં અહીંયા બંને વસ્તુ. હું તો રાહ જોતો તો હજી બીજી 2-3 વસ્તુ આવશે. પ્રબોધ સ્વામી તો શ્લોક બોલીને પત્તરમાં પાણી નાખીને જમવાનું શરૂ કર્યું. હું ઊભો હતો. પ્રબોધ સ્વામી કે ચાલુ કરો, આ જ છે જે છે. મેં કહ્યું સ્વામી તમે કહેતા હતા ને તમને ગમે એવું આવશે. આવશે કે હજી આગળ આવશે? આ જમી લો અત્યારે કે. મેં વળી રોટલો ને રીંગણ પેલું બાપ જિંદગી મેં તો ખાધેલું નહીં. પ્રબોધ સ્વામી કે પીઝા સમજીને જમી લો સ્વામી કે તમે કે હવે એકવાર કે. પછી અડધો રોટલો માંડ ખાધો. પછી પેલા સારથી હતા વિનુભાઈ, મેં કહું ભાઈ કંઈ ઠંડુ બંડુ પીવાની વ્યવસ્થા કરો, આપણું 10% પેટ ભર્યું. મેં કહું આ તો આ નહીં ચાલે આપણને. પછી તો પધરામણીએ ગયા, પછી આરામમાં ગયા. એમ કરતાં કરતાં પાછી બપોર પછી પધરામણી ચાલુ કરી. બપોરે આરામમાં અમે એક ખેતર હતું, ખેતરની અંદર આંબાનું ઝાડ હતું અને આંબાની ઝાડ નીચે 3 ખાટલા હતા. એમાં એકમાં પ્રબોધ સ્વામીજી, બીજામાં એમની જોડ ને ત્રીજામાં હું. ત્યાં સૂઈ જવાનું. એમને ત્યાં આરામ કર્યો અને આરામ કરીને પછી 4-4:30 વાગે આમ ઉઠીને અડધો કલાક ધૂન કરી ખાટલામાં બેઠા બેઠા. અને ધૂન કરીને પછી ફ્રેશ થઈને લીંબુનો શરબત પીને પ્રબોધ સ્વામીજી પછી કે ચાલો વિચરણમાં કે. એટલે અમે તો વિચરણમાં નીકળ્યા. આવા જ ઘર બધા. આપણે કે 60 ઘરે ફરવાનું જ કે આખા દિવસમાં કે. તો એ નીચા નમે ને આપણને નીચા નમાવડાવે. પછી આપણને બેક પણ પછી એટલી બધી વાર નીચા નમીએ 25-30 વાર એટલે બેક પણ દુખે. એટલે ધીમે ધીમે વિચાર આવે કે હું તો હજી યંગ છું ને મને દુખે છે તો એમને શું થતું હશે.
એટલે એમ કરતાં કરતાં રાત પડી. રાતના ડિનરમાં સેમ મેન્યુ, રોટલો, તુવેર અને રીંગણનું શાક, અને ત્રીજી આઈટમ એડ થઈ હતી કાચું દૂધ, સુગર વગરનું મિલ્ક આપ્યું હતું. પ્રબોધ સ્વામીજી કે જમો, કે આ જ છે આજે કે. એટલે પ્રબોધ સ્વામી બી જમ્યા, અમે બી જમ્યા. કન્ટિન્યુઅસ અમે લગભગ 3 દિવસ થયા. એટલે મેં પ્રબોધ સ્વામીને પૂછ્યું કે સ્વામીજી કેટલા દિવસનું વિચરણ છે? તો કે હજી તો કે 3 જ દિવસ પૂરા થયા, હજી આપણે 15 દિવસ રોકાવાનું છે અહીં કે. એ બધું જ ઝૂંપડામાં જવાનું, હસતા હસતા જાય, એક જ મેન્યુ ખાવાનું સવાર અને સાંજ, હસતા હસતા જમે. ભક્તો જોડે, એ પોતે એવા વ્યક્તિ છે પ્રબોધ સ્વામીજી. અમે કેનેડામાં હતા ને, લોસ એન્જલસથી જ્હોન નિક્સન કરીને એક મોટા ઇન્વેસ્ટર છે કે જેમનું યાહૂ, માઇક્રોસોફ્ટ, ગૂગલમાં પોતે મૂડી રોકાણ કર્યું છે. કોઈ હશે આપણા સત્સંગી, એમની સાથે એમને વિડીયો કોલ કર્યો અને અમે સાથે હતા. તો પ્રબોધ સ્વામીજીને વિડીયો કોલ ઉપર પેલા ભગત કે આ મોટા સાહેબ છે ને આઈટી કંપનીમાં એમનું મોટું ઇન્વેસ્ટમેન્ટ છે, આપણે પેલા ટીમ કુકને મળવું હશે તો પણ મળાશે ને બિલ ગેટ્સને મળવું હશે તો પણ મળાશે. પ્રબોધ સ્વામી કે આ બધા કોણ છે? કે આપણા ભક્તો છે કે? મેં કહું ભક્તમ બોલ્યા એટલે ભક્તો. પછી એમને પ્રશ્ન કહ્યો આપણા ભગતે કે આ મોટા ઇન્વેસ્ટર છે, એમને ઇન્વેસ્ટમેન્ટ ઘણું બધું કર્યું છે, જો ઇન્વેસ્ટમેન્ટ એમના કેલ્ક્યુલેશન પ્રમાણે જો પેડ ઓફ ના થાય તો પાર્ટી ઉઠી જાય એવી છે. તો અત્યારે એવું કહે છે કે એમનું પ્રાઇવેટ જેટ છે, જો પ્રબોધ સ્વામીજી આવીને મને બ્લેસિંગ્સ આપતા હોય તો હું અત્યારે કેનેડા મારું પ્રાઇવેટ જેટ મોકલું અને એમને લોસ એન્જલસ હું બોલાવું. એટલે હું ઇન્ટરપ્રિટર હતો. એટલે પ્રબોધ સ્વામીજી કહે છે કે શું કહે છે? મેં કોઈ એમને આ બધી મોટી હાઈફાઈ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અને થોડું પ્લસ માઇનસ છે ને તકલીફ પડે એમ છે, ને આપના આશીર્વાદ જો મળી જાય તો ખોટ ન જાય ને મોટી હોનારત ન થાય એમના જીવનમાં. અને એની માટે અહીંયા આપે એક દિવસ માટે લોસ એન્જલસ જવું હોય તો પણ એ બોલાવવા માટે તૈયાર છે ને પ્રાઇવેટ જેટ મોકલવા તૈયાર છે. પ્રભુ કે પ્રાઇવેટ જેટ હું કામ આપણી માટે મોકલે છે કે એલેથી કેનેડા, ટોરન્ટો એમને પ્રાઇવેટ જેટ મોકલવાની જરૂર નથી. એમને કહી દો કે ત્યાં લોસ એન્જલસમાં આપણી 3 સભા ભરે, બધું જ ઇન્વેસ્ટમેન્ટ એમનું પેડ ઓફ થઈ જશે કે. હવે જે વ્યક્તિ આટલી હાઈટેક કંપનીઝમાં એમના બ્લેસિંગ્સથી ઇન્વેસ્ટમેન્ટ એનું પેડ ઓફ થઈ જતું હોય, અને પણ અઠવાડિક સભા ભરવાથી, અને એ પ્રબોધ સ્વામીજી આ બધા ગામડામાં જેને આલ્ફાબેટ્સ પણ ન આવડતા હોય ABCDના, એવા વ્યક્તિઓ સાથે એટલા બધા ભગવાનના ભાવથી એંગ્રોસ થાય, ત્યારે આપણને એમ થાય કે આ સાધુમાં કુછ બાત તો હૈ. નાના નાના દીકરાઓ પેલી પેપ્સી ચૂસવાની આવે ને એ ચૂસે, એ જાણે મોટા દેવતાઓ હોય એવી રીતે એમની જો રસરૂપ થાય. એટલો બધો એમને પ્રેમ આપે, એમની સાથે બેસે, એમને એટલો બધો ટાઈમ આપે. એટલે આ બધું એ દર્શન કરાવે. પછી અમે ઇવનિંગના પધરામણી ચાલુ કરી તો બધી જ પધરામણીમાં મને કે તમારે આવવાનું સાથે. એટલે અમે સાથે જતા અને પોતાની સાથે જ બેસાડે ખાટલા ઉપર. એ પોતે બેસે, બાજુમાં હું, ઠાકોરજીને એમની જોડ, 3 જણાએ ખાટલા ઉપર બેસવાનું. પછી ત્યાં તો ગરીબ ભક્તો, ને ગરીબ ભક્તો એટલે એક જ ઝૂંપડું હોય, એની અંદર રહેવાનું, સૂવાનું, ખાવાનું, પાછળ બેકયાર્ડમાં વોશરૂમ હોય, અને જે ઝૂંપડું હોય એમાં ચૂલો હોય. એટલે અમે જઈએ એટલે પૂજન કરે, ને પેલા ભક્તોનો એટલો બધો ઉમંગ હોય તો ખેતરમાંથી લાકડા લઈ આવે, ઉમંગમાં ને ઉમંગમાં લીલા લાકડા પણ લઈ આવે, ચૂલામાં નાખે, ધુમાડો પણ થાય. પણ એ પોતે
પ્રબોધ સ્વામી માટે કાવો બનાવતા, લીલી ચા ને એ બધું ગોળ નાખે ને તજ નાખે ને બધું કાળું કાળું આવે, અને પ્રબોધ સ્વામી પીવે એને. લગભગ આખા દિવસમાં અમે 50થી 60 પધરામણી કરી હશે, અને ઓલમોસ્ટ 50% ઘરે એમને પીધું. એમને ગરમ વસ્તુ ફાવતી નથી, પણ એ ગરીબ ભક્તનું દિલ એવું હતું એટલે એ પોતે ગ્રહણ કરતા. એટલે આવી રીતે અમારું વિચરણ ચાલતું હતું. એમાં એક દિવસ બપોરે, જનરલી બપોરે અમે આરામ ન કરીએ, સારથી અને હું બંને ગાડીમાં બેઠા હોઈએ, સંતો આરામ કરે. એક દિવસ બપોરે એક ખેતરની અંદર નાનું ઝૂંપડું હતું અને એમાં આરામનું ગોઠવેલું, લીપણવાળો ફ્લોર, એમાં કોઈ ગોદડી નહીં, કશું જ નહીં. પ્રબોધ સ્વામીજી એમનામ જ સૂઈ ગયા હતા. આ ફ્લોર ઉપર આ લીલી કાર્પેટ છે એવું પણ નહીં, લીપણ હતું, અને એ પોતે સૂઈ ગયા હતા. બાજુમાં જોડ હતી. હું બહાર હતો, મને બોલાવ્યો કે તમે થાકી ગયા છો, આટલું બધું અમારી સાથે વિચરણ કરો છો, તમે બી સૂઈ જાઓ કે. હું ના ના સ્વામીજી તમે સૂઈ જાઓ, મારે કંઈ શું. ના ના સૂઈ જા, કે થોડો આરામ થઈ જાય, માઇન્ડ ફ્રેશ રહે, શરીર સારું રહે કે. હું તો સૂઈ ગયો. પ્રબોધ સ્વામી તો એમનું ગાતડિયું ઓઢીને સૂઈ ગયા, જોડવાળા એમનું ગાતડિયું ઓઢીને સૂઈ ગયા. મને તો ઊંઘ આવતી નથી એટલે હું ડાફડિયા મારતો હતો. હવે ઝૂંપડું આવી રીતનું આમ ટ્રાયેન્ગ્યુલર શેપમાં હોય ને વચ્ચે લાકડાનો પિલાર હોય જેનાથી ઝૂંપડું વ્યવસ્થિત રહે. તો હું જોતો હતો તો એના ઉપર સાપ ગોળ ગોળ ફરતો હતો. ખેતરમાં ઝાડ હતું, ઝૂંપડું હતું. એટલે આપણને થાય કે આરો સાપ ઉપર ફરે છે, હમણાં પડ્યો તો ગયો હું. એટલે હું ધીમે રહીને ઊભો થવા જતો હતો. આમ ઊભો થવા જતો તો એવો પ્રબોધ સ્વામીજીએ પોતાનું ગાતરિયું ખોલ્યું ને હાથ પકડ, કઈ જાચ કે સૂઈ જા પાછો કે. મેં કહું હા સ્વામીજી આ સાપ જો ઉપર, હમણાં પડશે તો કરડે. મેં કહું ના સૂઈ જા કે કશું ના પડે કે. મેં કહું શું ના પડે, આ લાકડું જુઓ કે એમાં લાકડું ખડબચડું હોય તો ફિઝિક્સના લો પ્રમાણે એ પોતે ગ્રીપ હોલ્ડ કરી રાખે સાપ લાકડા ઉપર, પણ લાકડું એકદમ શું કહેવાય ગ્લોસી હોય તો એ ગ્રીપ હોલ્ડ ના કરી રાખે. એટલે મેં પ્રબોધ સ્વામી કહ્યું કે સ્વામીજી જુઓ આ લાકડું એકદમ લીસું છે, હમણાં પડશે. મને કે ના પડે સૂઈ જા કે બધું કે વિચારીશ નહીં. તે એ સૂઈ ગયા અને મને બી કે તું સૂઈ જા, જવા ના દીધો. પછી ધીમે રહીને આપણને બીક લાગે કે હારો સાપ ઉપર પડ્યો તો હવે એ તો સાધુ છે, આપણે જ પાછા લંડન જવાનું. મેં કહું આપણી પર પડ્યો તો ગયા તો હું ફરીથી આમ 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 હું સાપની જેમ સરકતો સરકતો દૂર જઈને મેં કહું હું તો નીકળી જાઉં બહાર. તો નીકળવા જતો તો પાછો હાથ પકડ્યો. કહ્યું ને તને એકવાર અહીં સુવાનું છે, સાપ નહીં પડે. મેં કહું સ્વામી તમે કહો છો ના પડ્યો, 50% પોસિબિલિટી છે, 50% વિચારો જ ખરા કે પડ્યો તો. આપણે મેં કહું સ્વામી બંને વિચારવું પડે ને. પ્રબોધ સ્વામી કે નહીં પડે, પણ જો તું વિચારે છે એ પ્રમાણે પડ્યો તો તને કરડશે નહીં, જા કે. એટલે મેં કહું કરડશે નહીં એ પણ 50% પોસિબિલિટી છે, પણ કરડ્યો તો તમે તો એમ કહીને બેસી જજો કે આ હરિજન સ્વામીનું પ્રારબ્ધ હતું એટલે ગયું, પછી તમે પ્રસંગ કહેજો. એટલે આટલી ખુલ્લી વાતો એમની સાથે કરતા તે તો એટલા બધા હસી પડ્યા. મેં કહ્યું સ્વામી આ બધું રિસ્ક લેવા જેવું નથી, તમે બરાબર છો. અને પછી એ પરાભવમાં આવી ગયા. મારું પૂર્વાશ્રમનું નામ દઈને કે મને કે સમજી લે, સાપ પડશે નહીં, પડ્યો તો કરડશે નહીં, અને કરડ્યો તો ઝેર નહીં ચડે. સુઈ જા શાંતિથી કે. આમાં કેવું હોય કે અહીં સુધી આવતા આવતા છે ને દાસત્વથી બોલતા હતા, સુઈ જા નહીં પડે. પણ તમે થોડી જીદ કરો ને તો એ પરાભવનું દર્શન કરાવે પાછા. એટલે પછી તો આમ કહેવાનો અર્થ એમનું જે સૂત્ર હતું હસતા રહેવાનું, પોતે મલ્ટી બિલિયનરી વ્યક્તિને સમાધાન આપી શકે છે એ જ વ્યક્તિ ટ્રાઇબલ એરિયામાં પણ
શુદ્ધ ભાવથી સેવા કરતા 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 હસતા રહેતા રહેતા એ સ્વામીજીને રાજી કરી રહ્યા હતા. પછી તો વિચરણ ચાલુ થયું, પણ વિચરણનું એક મહત્વનું પાસું એ હતું કે જમવાનું બપોરે અને રાત્રે એકનું એક આવતું. ત્યાં નવા જ બધા ભક્તો હતા, સદભાવવાળા હતા. પ્રબોધ સ્વામીજીને એવું કોઈ ઓળખતું પણ નહોતું. નવા જ ગામો બધા કે જ્યાં સભા કરવા જવાનું થાય તો સ્પીકર પણ આપણે લઈને જવાનું, ત્યાં લાઇટો નહીં તો ફાનસો પણ 2-4 આપણે જ લઈને જવાના અને સત્સંગ કરાવવાનો. અને પ્રબોધ સ્વામીજી સત્સંગમાં શું કરાવતા? તો યોગી બાપાની બોધ કથાનો પાઠ પોતે કરાવતા. આવી રીતે એ વિચરણ કરતા એમનું જીવન તો સ્પર્શ થતું હતું જ, પણ 2 વસ્તુ બહુ યુનિક હતી. એક કે બપોરે ને રાત્રે જે મને ગમતું હતું એ એક જ મેન્યુ. આપણને થાય કે આ વ્યક્તિ એક જ મેન્યુ, મકાઈનો રોટલો ને તુવેર અને રીંગણનું શાક, એક જ મેન્યુ છેલ્લા 15 દિવસથી જમે છે. આ કેવી રીતે પોસિબલ છે? આપણને ગમે એટલી સારું મેન્યુ આપણું મનપસંદ કન્ટિન્યુઅસ આપે તો આપણે ચેન્જ માગીએ. મેં કહું, આ પ્રબોધ સ્વામીજીના જીવનમાં ચેન્જની જરૂર કેમ નથી લાગતી? જે શાશ્વત હોય ને એના જીવનમાં ચેન્જની જરૂર ના હોય ક્યારેય. જે વ્યક્તિ ઇન્ફાઇનાઇટ હોય, જે વ્યક્તિ ઇટરનલ હેપીનેસનો અનુભવ કરતી હોય, એના જીવનમાં ચેન્જની જરૂર ના હોય. અને બીજું મને એસ્પેક્ટ એમના જીવનનો લાગતો હતો કે એમની સાથે એક સેવક હતો ને, એ એમના પ્રોગ્રામને એમની મરજી વિરુદ્ધ બહુ જ ડિસ્ટર્બ કરતો હતો. એટલે મને પોતાને એંગર આવતો હતો કે ભાઈ આ પ્રબોધ સ્વામીજીનું કેમ માનતો નથી, એ કહે છે એમ કેમ આવું બધું કરે છે. એટલે વિચરણમાં પૂરો થવાનો 1 દિવસ બાકી હતો. બપોરે પ્રબોધ સ્વામીજી એઝ યુઝ્યુઅલ ખેતરમાં સૂતા હતા ખાટલા, અને અમે તો બેઠા હતા. જે સેવક હતો એ પણ સૂતો હતો. પછી અમે તો ગાડીમાં સારથી સાથે ગપ્પા મારતા હતા. પ્રબોધ સ્વામીજી ઊભા થયા અને ગાડીમાં આવ્યા, મારો હાથ પકડ્યો, મને કે ચાલ કે. પછી પેલો જે સેવક હતો કે જે પ્રબોધ સ્વામીજીના બધા જ પ્રોગ્રામમાં ડિસ્ટર્બન્સ આપ્યા કરતો હતો, પ્રબોધ સ્વામીજી એ સૂતો હતો ને પ્રબોધ સ્વામીજી એના ચરણાવિંદ ઉપર પગે લાગ્યા. મને કે તું પગે લાગ કે. હું કહું, સ્વામી આને હું પગે લાગવાનું? આને કાપવાની વાત કરો તમે. તમને ડિસ્ટર્બ કરે છે તો એને પગે થોડું લાગવાનું હોય. પ્રબોધ સ્વામીજી કહે છે કે જે આપણને આ બુદ્ધિથી પારની વસ્તુ છે, પણ એમને મને કહી હતી. પ્રબોધ સ્વામીજીએ કહ્યું કે જે આપણને ડિસ્ટર્બ કરે એના દાસ થવાનો સંકલ્પ કરીએ તો ભગવાન આપણા થઈ જાય. કે જે સ્વામીજીનું સૂત્ર હતું. તો આજે ગુરુ પૂર્ણિમાએ સ્વામીજી અને પ્રબોધ સ્વામીના ચરણાવિંદમાં પ્રાર્થના કરવી છે કે બીજે બજે તો ઠીક વાત છે, પણ અમે અમારા મંડળમાં અને પરિવારની અંદર અમારે જ દાસ થવું છે એવો દ્રઢ સંકલ્પ કરીને અમારે તમને ગુરુ પૂર્ણિમાની ભેટ આપવી છે. દાસ એટલે પોતાનું અસ્તિત્વ મૂકવું છે, પોતાની માનીનતા મૂકવી છે. ભગવાન કિશને અર્જુનને કહ્યું કે હે અર્જુન, તું તારા મનના માનેલા ધર્મો છોડી દે. હરિશરણ સ્વામીજી મનના માનેલા ધર્મો છોડે, એનું નામ દાસ થયા કહેવાય. આપણે પેરેન્ટ્સ આગળ, આપણા લીડર્સ આગળ, ભક્તિપ્રિય સ્વામીજી આગળ, હરિપ્રિય સ્વામીજી આગળ, આ વડીલો આગળ મનના માનેલા ધર્મો છોડી દઈએ, એનું નામ દાસ થયા કહેવાય. હું એમનેમ ના માનું. મેં પ્રબોધ સ્વામીને પૂછ્યું કે તમે તો કહ્યું કે ભગવાન આપણા થઈ જાય, એનો મતલબ શું? તો કે ભગવાન આપણા થઈ જાય મીન્સ અમદાવાદ વતનામૃત, અમદાવાદ બીજું. પ્રબોધ સ્વામીજી કે પ્રગટ સંતના વચને તમે દાસ થાવ તો આ લોક અને પરલોકના બધા અર્થ સિદ્ધ થઈ જાય. આ લોકના જેટલા પ્રોબ્લેમ છે એ બધાની પૂર્ણાહુતિ પ્રગટ સંતના વચનમાં. એ જોબ ઉપરની પૂર્ણાહુતિ હોય, જોબ ઉપર પિયર્સ પ્રેશરની પૂર્ણાહુતિ હોય, ફ્રેન્ડ્સમાં આપણા અરસપરસ ફ્રેન્ડ્સ પ્રેશરની પૂર્ણાહુતિ હોય, આપણી નેગેટિવ હેબિટ્સની પૂર્ણાહુતિ હોય,
આપણા અંદર સ્વાભાવિક પ્રકૃતિ હોય, એ આપણને નડતા હોય, એની પૂર્ણાહુતિ થઈ જાય. એક પ્રગટ સંતના વચને આપણે દાસ થઈએ. આ પ્રેક્ટિકલ બેનિફિટ્સ છે એના. એટલે પ્રબોધ સ્વામીએ પહેલી વાત કરી, હસતા રહેવું. આપણે એમનું આખું જીવન પ્રબોધ સ્વામીનું જોઈએ તો 50 વર્ષથી સાધુ છે, હસતા રહ્યા છે. તો એમના ચરણારવિંદમાં પ્રાર્થના કરી છે કે અમે તમારા જીવન તરફ નજર રાખીને અમે હસતા રહીએ. બીજી વાત કરી કે હસતા રાખવા જ. પરિવારમાં ને મંડળમાં, સરાઉન્ડિંગમાં જે હોય, ગમે એટલો મોટો પ્રસંગ બને, મારા મનની મૂંઝવણ ગમે તેવી હોય, સામેવાળાને તો હું હસતો રાખીશ. એ બહુ મોટી સેવા છે. મારા જીવનની અંદર ગમે એટલા પ્રશ્નો હશે, પણ મારા ફ્રેન્ડ્સ અને ફેમિલીને હું હંમેશા ચાંદ કરતો રહીશ, એમને આનંદમાં રાખીશ. પ્રબોધ સ્વામીજીનું થ્રુઆઉટ લાઈફ આવું જીવન છે. એમના જીવનમાં કરોડો નહીં, અબજો પ્રશ્નો હતા ને છે, છતાં પોતે હસતા રહે અને સરાઉન્ડિંગમાં જે કોઈ આવે એને હસતા જ રાખે. અમારા ચિરાગ કરીને એક કાર્યકર્તા છે, એમનો દીકરો છે, એનું નામ ચૈતન્ય. એના મધર ટેલરિંગનો બધો બિઝનેસ કરે, એટલે ચૈતન્ય નાનો હતો, લગભગ 5-6 વર્ષનો. તો ટેલરિંગ મશીનમાં જે ઓઇલ આવે એ ઓઇલ જ આખું પી ગયો રમતા રમતા, અને લંગ્સની અંદર ઓઇલ ભરાઈ ગયું. ઓઇલ જેવું ભરાયું, લંગ્સમાં સ્વેલિંગ થવા માંડ્યું, ઓક્સિજન એ લઈ શકતો નહોતો. એટલે સીધો મારા ઉપર ફોન આવ્યો. મારા ડૉક્ટર છે સંતોષ સ્વામીજીને વાત કરી. સંતોષ સ્વામીજીએ વડોદરા એડમિટ કરાવડાયા. વડોદરાના ડૉક્ટરે જોયું કે ભાઈ આના લંગ્સમાં તો ઘણું બધું ફતફદી ગયું છે, ઓક્સિજન જે સેલ્સ જે રિસેપ્ટિવિટી હોય એ બધી ડેમેજ થઈ ગઈ છે. અને આવો કેસ કે આખા ઇન્ડિયામાં કે ત્રીજો કેસ આવ્યો છે. એટલે સીધો એમ્સમાં ફોન કર્યો વડોદરાથી કે આવો કેસ છે, તો આની દવા શું? એમ્સવાળા કે આની કોઈ દવા નથી, એ જે ભગવાનને માને એને કહો કે પ્રાર્થના કરે, બચે તો બચે, નહીં તો ઉપર. આટલો નાનો દીકરો હોય, પોતાનો વારસદાર હોય, વહાલો દીકરો હોય, પેરેન્ટ્સની શું દશા થાય? એના ગ્રાન્ડ પેરેન્ટ્સ અમારી આગળ આ કે સ્વામીજી કોઈ પણ ભોગે, અમારો એકનો એક દીકરો છે, બચાવી લો, અમારું કુળ ઉજળું રહે, અમારો દીપક બુજાઈ ન જાય, બધા દુઃખી થઈ જશે કે. ત્યારે તો હરિપ્રસાદ સ્વામીજી ધરતી પર હતા. એટલે સ્વામીજીને પછી વિડીયો કોલથી આપણે દર્શન કરાયા. એમાં સ્વામીજી હતા, ચિરાગભાઈ હતા, એમના ફાધર હતા, અને હું પોતે. સ્વામીજીને બધી વાત કરી કે આવી રીતે દીકરો ઓઇલ પી ગયો છે અને ડૉક્ટરનું આવું કહેવું છે બચશે નહીં. ત્યારે સ્વામીજીએ ખુમારીથી કહ્યું, આ લોકના મેન્ટર છે, ફિલોસોફર છે, આ લોકના એક્સપિરિયન્સ વ્યક્તિ છે ને, એ આપણને આ લોકની એસેટ પ્રાપ્ત કરવામાં મદદ કરશે. પણ શરીરથી ઉપરની જે વસ્તુ છે, આપણી ફિલિંગ્સ, આપણો સોલ, આપણા સ્વભાવ, આપણી પ્રકૃતિ, એને એડ્રેસ કરવાનું કામ હાર્વર્ડની કોઈ ડિગ્રી ન કરી શકે. આપણા સ્વભાવ, પ્રકૃતિ, ફિલિંગ્સ અને સોલને ટચ કરવાનું કામ બિટકોઈન કે કોઈ મોટું ટ્રેડ માર્કેટનો પોર્ટફોલિયો ન કરી શકે. ગુરુ છે એક જ વ્યક્તિ એવી છે કે જે શરીરની અંદરની વસ્તુ છે, સ્વભાવ, પ્રકૃતિ, પ્રાણ, મન, બુદ્ધિ, ચિત્ત, અહમ, જેના બેઝ ઉપર આપણી હેપીનેસ છે, જેના બેઝ ઉપર આપણો મૂડ છે, એને ટચ કરવાનું કાર્ય ખાલી ગુરુ કરે છે. એટલે સ્વામીજીએ જોયું કે આખું પરિવાર દુઃખી છે ને સ્વામીજીએ પ્રારબ્ધ અને પ્રકૃતિને વર્ષ જે કંઈ ઘટના બની હતી તો સ્વામીજીએ ચિરાગભાઈને ભગવાન સ્વામિનારાયણનું વરદાન યાદ કરાયું કે ચિરાગ, ચિંતા ના કરીશ, એક વીછીનું દુઃખ મારા હરિભગતને આવવાનું હોય તો મારા હરિભગતને એક વીછીનું દુઃખ ના આવે, કરોડ વીછીનું દુઃખ મને આવે, પણ મારો હરિભગત દુઃખ રહિત થાય. આઈ એમ વેરી લોજિકલ પર્સન. આવા ટાઈમે એક મોટિવેશનલ વાત કરવી બહુ સારી વાત છે. સ્વામીજી જેવા પુરુષ વાત કરે આવી મોટિવેશનલ તો ગમી જાય, વિશ્વાસ પણ આવી જાય કે આપણો સ્વાર્થ છે. પણ ક્વેશ્ચન ઇઝ, વુડ ઇટ રિયલી હેપન?
કે એમ્સના મોટા મોટા ડૉક્ટરો એવું કહે છે કે ભાઈ આ બચે જ નહીં, તો શું સ્વામીજીના મુખે નીકળેલું ભગવાન સ્વામિનારાયણનું આ વરદાન કેટલું કામ કરશે મેડિસિનની સામે, સાયન્સની સામે? આ વરદાન છે એ તો મિયરલી કનેક્ટિવિટી ઓફ ધ વર્ડ્સ, નથિંગ એલ્સ. 5 વર્ડને ભેગું કરીને આ વરદાન બનાવ્યું છે. તો એનાથી શું કે દીકરો મરી જવાનો છે એ બચી જશે? મને પહેલો વિચાર આવે. તો આમાં ડૉક્ટરો કહે છે સાયન્સનું ચાલશે કે ભગવાનને રાખનાર એવા સંતનું ચાલશે? વચનામૃત પ્રથમ 27માં કહ્યું કે જેને પૃથ્વી ડોલે છે, જે પ્રભુએ આ પૃથ્વી, આ બ્રહ્માંડોનું સર્જન કર્યું છે, એવા પ્રભુને ધારનાર ગુરુનું પણ એટલું જ સામ્રાજ્ય ચાલે પ્રકૃતિ અને પ્રાણ ઉપર. આપણે આ સ્ક્રિપ્ચર્સમાં બધું વાંચેલું હોય, પણ જોઈએ તો આપણને અનુભવ થાય આ બધો. સ્વામીજીએ કહ્યું કે દીકરાને કશું નહીં થાય, કે દવા ચાલુ રાખો. મેં સ્વામીજીને કહ્યું કે સ્વામીજી ભારતની સારામાં સારી બેસ્ટ મેડિસિન એમને આપે છે, પણ છતાં રિકવરી આવતી નથી. સ્વામીજી કે દવા કન્ટિન્યુ રાખો, કે રિકવરી આવી જશે. કે સંતોષ સ્વામીજી હતા. સંતોષ સ્વામીજી કે સ્વામીજીના વચને આપણે, અને કોસ્ટલી દવા આવે બધી, આપણે દવા ચાલુ રાખીએ, દવા ચાલુ રાખી, અઠવાડિયામાં રિકવરી આવી. જે કંઈ ડેમેજ હતું એ 50% ઓછું થયું. એટલે ચિરાગભાઈ તો બહુ ખુશમાં આવી ગયા કે મારે સ્વામીજીને મળવું છે, એમના આશીર્વાદથી હવે મારો દીકરો જાતે બ્રીધિંગ કરે છે, જીવશે, આ છે તે છે. એટલે હું સ્વામીજી પાસે લઈ ગયો. મેં કહ્યું સ્વામીજી આપના આશીર્વાદથી મને પણ થોડો ડાઉટ હતો કે એમ્સના ડૉક્ટરો સાચા પડશે, પણ તમે સાચા પડી ગયા. એટલે સ્વામીજીના એને આશીર્વાદ લીધા. પછી દીકરાએ ધીમે રહીને કહ્યું કે સ્વામીજી તમે આશીર્વાદ તો આપ્યા, કે પણ કે લંગ્સમાં જાતે શ્વાસ લેતો થયો છે ને 50% જ રિકવરી છે, ડેન્જરમાંથી બહાર આવી ગયો છે, પણ 50% જ રિકવરી છે, બીજી 50% થાય એવું કરી આપો. તો મને એક લાફો માર્યો સ્વામીજીએ. સ્વામીજી કે ચિરાગને કે નીચે પ્રબોધ સ્વામી છે, 50% એવાય પૂરું કરી આપશે. કે હરિપ્રસાદ સ્વામીજી ધરતી પર કોના દ્વારા રહેશે એનો સ્પષ્ટ સંકેત ચિરાગભાઈને આપ્યો. તો હું તો નીચે ગયો પ્રબોધ સ્વામી રૂમમાં. મેં કહ્યું સ્વામી 50% તમારે પૂરું કરવાનું છે. તો કે શું પૂરું કરવાનું 50%? કે તો કે ઓઇલ ગળી ગયો તો આ દીકરો ધામમાં જવાનો. તો સ્વામીજી આશીર્વાદ આપ્યા, વિજ્ઞાન ખોટું પડ્યું, ભગવાનની દિવ્ય શક્તિ સાચી પડી, 50% રિકવરી છે. સ્વામીજી એવું કહ્યું કે આ પ્રબોધ સ્વામીજી 50% પૂરું કરશે. તો પ્રબોધ સ્વામીએ ભજન કર્યું. મને કે પેલા ખાનામાં ચોકલેટ છે લાવો. કે એટલે હવે ઓઇલ પીધું હોય ચોકલેટો ખવડાવવાની પેલા ને. દિવ્ય પુરુષોના સ્ટેપ એવા હોય કે આપણને દિવ્યતામાં લઈ જાય. સીધા સાધા સ્ટેપ છે ને મનુષ્યના હોય, ભગવાનના કે ભગવાન ધારક સંતના ના હોય. એટલે કોઈ બી ડૉક્ટર રેકમાન્ડ ન કરે ચોકલેટ ખાવાની આવી પરિસ્થિતિમાં. એટલે પ્રબોધ સ્વામીજી કે ચોકલેટનો ડબ્બો લાવો. કે અને ચોકલેટનો ડબ્બો લાવ્યા. અને પેલા દીકરાને કે બેટા આમાંથી 5 ચોકલેટ લઈ લે. કે હા છઠ્ઠી ના લેતો, કે રિપેર નહીં થવું. કે તો પેલા એ 5 ચોકલેટ લીધી, જાતે એનું પિક્ચર પેલું કાઢ્યું અને 5 ચોકલેટ ખવડાવી. પ્રબોધ સ્વામી કે જે બાકીનું 50% હતું એ તારું પૂરું આજથી. કે આજે રિપોર્ટ જુઓ, એ ચૈતન્યભાઈ બાળ મંડળમાં ગોષ્ઠી કરે છે. એમ્સના ડૉક્ટરને વાત કરી તો એ રિપોર્ટ પણ એમ્સના ડૉક્ટરને આપણે મોકલી આપ્યા. અને એમ્સના ડૉક્ટરોનું પોતાનું એક એક્ઝિબિશન છે, મિસ્ટ્રી કેસીસ, કે જ્યાં સાયન્સથી જે કેસીસ સોલ્વ ન થયા હોય અને કંઈક દુઆથી કે દિવ્યતાથી સોલ્વ થયા હોય, એનું આખું સેક્શન છે એમ્સમાં, દિલ્હીમાં, R&D ડિપાર્ટમેન્ટમાં. આપણી પાસે બધા રિપોર્ટ મગાયા. ને ધીસ ઇઝ ધ વેરી આમ જેને કહેવાય ને કે મિસ્ટ્રીવાળો કેસ, કે અમારી બુદ્ધિપાનનો કેસ છે. પણ અમને એટલું સમજાય છે કે જીવનમાં સ્વામીજી અને પ્રબોધ સ્વામીજી જેવા ગુરુ હોય તો ગમે તેવો મિસ્ટ્રીવાળો કેસ હોય બધા સોલ્વ થઈ જાય.
પ્રબોધ હવે છેલ્લું હું પૂરું કરું છું. પહેલું આપણે 3 જ શબ્દો પકડવાના. પહેલું પ્રબોધ સ્વામીએ શું કહ્યું? હસતા રહેવાનું. શું રહેવાનું? હસતા રહેવાનું. બસ હસતા રહેવા માટે અઠવાડિક સભા ભક્તિપ્રિય સ્વામી, હરિપ્રિય સ્વામી, અહીંયા નિષ્કામભાઈ છે, કમલેશભાઈ જેવા આ બધા વડીલો પણ છે, એમની સાથે દોસ્તી રાખવાની, તો હસતા રહેવાય. બીજું છે હસતા રાખવાના સરાઉન્ડિંગમાં. આપણે ગમે તેટલા પ્રોબ્લેમમાં હે, પરિવારના અને ફ્રેન્ડ્સ, સત્સંગી મિત્રોને હસતા રાખવા હોય તો મન બુદ્ધિ પાનની નિષ્ઠા જોઈએ. તો ત્યાં આપણે પકડવાનું છે કે ભક્તિ સ્વામીજીને સંતોનો સમાગમ કરવો છે અને દરરોજ સ્વાધ્યાય ભજન આપણે 30 મિનિટ કરીશું તો સરાઉન્ડિંગમાં આપણે હસતા બધાને રાખી શકીશું. ત્રીજી વસ્તુ પ્રબોધ સ્વામીજી કહેતા હતા કે આપણે હસી નાખવું છે. જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ આવે એને હસી નાખવી છે. આપણા કંટ્રોલમાં હોય તો પણ હસી નાખવી છે, અને પરિસ્થિતિ આપણા કંટ્રોલમાં ન હોય તો પણ આપણે એ પરિસ્થિતિને હસી નાખવી છે. એ બળ આપે કોણ? તો કે કોઈ પણ પરિસ્થિતિને હસી નાખવી હોય તો પ્રભુનું બળ પ્રગટાવવું પડે. અને પ્રભુનું બળ તો પ્રગટે કે જો એવા ગુરુના અનુવૃત્તિ પ્રમાણે એમની આજ્ઞામાં ટૂંક વર્તીએ તો પ્રભુનું બળ પ્રગટે. તો પ્રબોધ સ્વામીજીનું જીવન જોઈએ આપણે. એ ગમે તેવી પરિસ્થિતિ આવે એને સહજતાથી એ પોતે હસી નાખે. અમે કેનેડામાં હતા, તેમની ભક્તિ તુલા થવાની હતી. ભક્તિ તુલા એટલે એમને તોલવાના હતા. બધા ભક્તોનો ભાવ હતો. તે બધા ભક્તો, કેનેડાના ભક્તો એમને પ્રાર્થના કરવા ગયા કે સ્વામીજી હવે તમે આ ભક્તિને સ્વીકાર કરો. પ્રબોધ સ્વામી કે હું વોકિંગ કરીને આવું કે. હવે તમે લગ્ન થવાના હોય અને લગ્નમાં તમારે બેસવાનું હોય વરરાજા તરીકે, તો તમે કહો કે હું વોકિંગ કરીને આવું? પ્રબોધ સ્વામીજી જનરલી 20 મિનિટ વોકિંગ કરે. એ દિવસે 35 મિનિટ કર્યું અને કહેવું પડ્યું કે પ્રબોધ સ્વામીજી ભક્તોનો ભાવ છે, આપે આ સેવા ભક્તિ ગ્રહણ કરવાની છે. જનકભાઈને એમને મને મોકલ્યો હતો. મને કે તું તો લઈ જાય કે બેહી જા, મન નહીં તો લાવું કે. હસી નાખે એકદમ. પછી પ્રબોધ સ્વામી બોલ્યા. પ્રબોધ સ્વામી કે હું તોલાવું એમાં મને કોઈ ઇન્ટરેસ્ટ નથી, પણ જે હોલમાં હરિપ્રસાદ સ્વામીજી પોતાના ગુરુ તોલાયા હતા એ હોલની ચરણ રજ હું જ્યારે લઈશ ને ત્યારે હું તોલાયો એવું માનીશ. મને કે નેચરલ આખી પરિસ્થિતિને એટલી લાઇટ બનાવી દે, હસી નાખે. આટલું મોટા સન્માનને પોતે હસી નાખે તો એટલું મોટું અપમાન થાય એને પણ પ્રબોધ સ્વામીજી હસી નાખે. પ્રબોધ સ્વામીજીનું અસોલ્ટ કર્યું ફિઝિકલી પર્ટિક્યુલર વ્યક્તિએ જે તે સમયે, તો આખો સમાજથી માંડીને કેમ્પસના બધા જ એટલા બધા એગ્રેસિવ. સવારે ભજન કરીને એ આવ્યા, બધા જ બેઠા હતા. પ્રભુ સ્વામી કે શું થયું કે તમારું કોઈ અસોલ્ટ કરે ફિઝિકલ અને તમને કોઈ પૂછવા આવે 2-5 અંગત ભાઈબંધો કે શું થયું, તો એવું કહો કશું નથી થયું. અને પ્રબોધ સ્વામી કે નાની વ્યક્તિ થોડા હતા. લગભગ 1 લાખ કરતા વધારે સમાજ પ્રબોધ સ્વામીને પૂછતો હતો કે શું થયું, જેને કર્યું હોય એનું અમે ઓપરેશન કરી દઈએ. પ્રબોધ સ્વામી કે કાંઈ નથી થયું કે. પ્રબોધ સ્વામીએ 2 સૂત્ર આપ્યા. પ્રબોધ સ્વામી કે ડુ નોટ ડિસ્ટર્બ, ડુ ભજન કે કોઈ પણ પરિસ્થિતિમાં કે હસી નાખવી હોય 2 વસ્તુ પકડવાની, ડિસ્ટર્બ થવાનું નહીં અને જે ભગવાનને માનીએ એનું ભજન કરતા રહેવાનું. આ વાત વડોદરાના કલેક્ટરને ખબર પડી, કારણ કે કલેક્ટરના ડિસ્ટ્રિક્ટમાં આવે કે 1 લાખ જણ હોહાપો કરે તો આખો વડોદરા જિલ્લો ડિસ્ટર્બ થઈ જાય, પીસ એની ડિસ્ટર્બ થઈ જાય. તો વડોદરાના કલેક્ટર ટેન્શનમાં હતા કે હવે કેવી રીતે હું મેનેજ કરીશ. પછી વડીલોએ કહ્યું કે પ્રબોધ સ્વામીજીએ આટલો મોટો કેઓસને હસી નાખ્યો અને એક જ શબ્દમાં પતાયો. કલેક્ટર કે કયો શબ્દ? તો કે પ્રબોધ સ્વામીએ બધાની એક જ વસ્તુ કહી, ડુ નોટ ડિસ્ટર્બ, ડુ ભજન.
ત્યારે વડોદરાના કલેક્ટરે કહ્યું કે જેનું આ કક્ષાએ એસોલ્ટ થાય, હું ડિટેલમાં નથી વર્ણન કરતો, આ દિવસ સારો છે, અને એની માટે દેશ અને પરદેશના 1 લાખ કરતાં વધારે યુવકો એના પક્ષે વિધિન નો ટાઈમ આવી જાય અને છતાં પણ પોતાની શક્તિનું પ્રદર્શન ન કરે અને ક્ષમાનું પ્રદર્શન કરે, એ ભગવાનને રાખનાર ગુરુ કહેવાય કે વડોદરાના કલેક્ટર. અને કોઈ પણ પરિસ્થિતિને હસી નાખનાર પુરુષ આપણને મળ્યા છે. તો સ્વામીજીના ચરણોમાં, પ્રબોધ સ્વામીજીના ચરણોમાં, ભક્તિપ્રિય સ્વામીજી, હરિપ્રિય સ્વામી, નિરંજન સ્વામીના ચરણોમાં, વડીલોના ચરણોમાં પ્રાર્થના કરીએ કે જે પ્રબોધ સ્વામીજીએ સૂત્ર આપ્યું ગુરુ ઋણ અદા કરવા માટે, કે આપણે કોઈ પણ પરિસ્થિતિમાં હસતા રહેવું છે, કોઈ પણ પરિસ્થિતિમાં બધાને હસાવતા રહેવું છે, અને કોઈ પણ વિપરીત પરિસ્થિતિને આપણે હસી નાખવી છે. તો હે સ્વામીજી, આ વસ્તુ અમે તો જ કરી શકીશું જો અમારા જીવનની અંદર ભક્તિપ્રિય સ્વામીજી, હરિપ્રિય સ્વામીજી, નિષ્કામભાઈ, કમલેશભાઈ, વડીલો જેવા એમની સાથે અમે જીવ જડ્યો છે, તો જ આ વસ્તુ કરી શકીશું. આ વસ્તુ આપણે તો જ કરી શકીશું કે જો આપણે અઠવાડિક સભામાં રેગ્યુલર જઈશું. આ વસ્તુનો અનુભવ તો જ કરી શકીશું કે આપણે જે ભગવાનને માનતા હોઈશું એ ભગવાનનું રાત્રે સૂતા પહેલાં 15-20 મિનિટ ભજન કરીશું. તો આ વસ્તુને આપણે સાકારિત તો જ કરી શકીશું કે આપણે પ્રબોધ સ્વામીજીનું જે જીવન સૂત્ર છે, યુવા પ્રવૃત્તિમાં આપણે મિશન ડબલ કરવું છે, નિમિત્ત થઈને અને કેવળ તું રાજી થા એવી ભાવનાથી હાથ પગ હલાવીશું, તો આ વસ્તુ આપણને પ્રબોધ સ્વામીજી સહેજે સહેજે સાકાર કરી આપશે. તો હે સ્વામીજી, હે પ્રબોધ સ્વામીજી, આપના યોગ કાર્યમાં અમે સર્વોપરી ભક્તિ સ્વામીજી સાથે, હરિપ્રિય સ્વામીજી સાથે જીવ જડી અને અઠવાડિક સભા ભરીને આપના યોગ કાર્યમાં અમે સર્વોપરી નિમિત્ત બનીએ એવા બળ બુદ્ધિને શક્તિ આપો. એ જ પ્રાર્થના સહજાન સ્વામી મહારાજની જય.